હાલો મારે ઉતાવળ છે, તમને પ્લાન સમજાવી દઉં. એટલે ભાઈ 50 લાખ નો પ્લોટ છે, પ્લાન હરખો બનાવજો. જો અહીંયા આપણે બેડરૂમ આવી છે અને અહીંયા માસ્ટર બેડરૂમ આવી છે અને એક આ બાજુ સંડાસ આવી છે અને એક આ ખૂણે સંડાસ આવી છે. પણ એક રૂમમાં બે સંડાસ ને એવું કરવા છે? તમને બેય માણાને એકારે સંડાસ લાગી હોય તો ચંદુભાઈ તમે સાનું માના બેહો. અને અહીંયા આપણું આ કિચન આવી છે અને આ ખૂણામાં આપણે ટોયલેટ આવી છે. તો પણ કિચન માં ટોયલેટ ને શું કરવું છે? વધારે ખવાઈ ગયું હોય અને સંડાસ લાગી હોય તો બેડરૂમ આગો પડી જાય. અને જો આપણે આ હોલ છે, હોલમાં જો આપણે એક આ ખૂણે આપણે એક દાદરા પાસે ટોયલેટ રાખશું અને એક આ ખૂણે ટોયલેટ રાખશું. એટલે ભાઈ હોલ માં કઈ થોડા બબે સંડાસ હોય? એલા ભાઈ આ કોણ છે? એ મારો નાનો ભાઈ છે. એલા ભાઈ તમારી ઘરે પ્રસંગ હોય 50 જણાનો, 10 જણાને સંડાસ લાગી હોય, તમારા હું બેડરૂમ માંગવા દેવો બધાઈને? નહીં હો ભાઈ. તે સાનું માનો બે ને ભાઈ. અને આ આવી ગયું આપણું પાર્કિંગ અને આ ખૂણામાં આપણે કરીશું સંડાસ. પાર્કિંગ માં થોડું કઈ સંડાસ હોય? એલા ભાઈ તમે ફરવા જતા હોય ને અચાનક સંડાસ લાગી ગઈ, બીજા માળે અંગવા જાઓ તમે? એટલે ભાઈ તું આ મકાન બનાવસ કે સુલભ શૌચાલય? હાલે ભાઈ તું વેતી નો થવા નથી જરૂર. ઉભા તો રહ્યો જી, બીજા માળનો એ અમે હાથે કરી લેવું તું પણ ગા ચિંતા સુધી. એલા ભાઈ તમારે કોઈ